નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢ બસ ડેપો ખાતેથી રાજ્યના મંત્રીએ 13 નવી બસોને લીલી ઝંડી આપી. સોંગઢ બસ ડેપો ખાતે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત તાપી જિલ્લાને ફાળવેલી 13 નવી બસોને રાજ્યના મંત્રી જયરામભાઈ ગામિતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. નવી બસ ફાળવવામાં આવતા સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં જિલ્લાના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિઝર તાલુકામાં ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, તપાસની માંગ સાથે ડીડીઓને આવેદન. નિઝર તાલુકાની વ્યાવાલ અને સરવાળા ગ્રુપ ગ્રામ પંચાયતના અગ્રણીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપી વર્ષ 2025-26 દરમિયાન રેતી કાંકર ગ્રાન્ટમાં કથિત કૌભાંડ અને ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે તપાસની માંગ કરી છે. આવેદનમાં સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સેવા સદને આવેલા છે. અમે જિલ્લા અધિકારી કચેરી અમારા ગામમાં વ્યાવાલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેના માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છે. શેનો ભ્રષ્ટાચાર થયો છે? જે રેતી કંકરની ગ્રાન્ટ છે એમાં ભ્રષ્ટાચાર લાગે એવું લાગતું છે અમે, તો એ માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છે. શું માંગ છે? અમારી માંગ છે તપાસની થાય અને જે કંઈ કૌભાંડ છે એ સામે આવે. નિઝરના લક્ષ્મીખેડા પાસે માલવાહક ટ્રક પલટી, ડ્રાઈવર ક્લીનરનો બચાવ. નિઝર ઉછલ માર્ગ પર લક્ષ્મીખેડા ગામની સીમમાં સોયાબીનનો માલ લઈને ઇન્દોરથી વાપી જતી માલવાહક ટ્રક સામેથી આવેલી કારને બચાવવા જતાં પલટી મારી હતી. અકસ્માતમાં ટ્રક રોડની સુરક્ષા રેલિંગ તોડી નીચે ઉતરી ગઈ હતી. જોકે ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નથી. સોંગઢના ભાણપુર ઘાસિયામેળા માર્ગ પર ભારે વાહનોની એન્ટ્રી 30 સપ્ટેમ્બર સુધી બંધ. સોંગઢ તાલુકાના ભાણપુર ઘાસિયામેળા માર્ગ પર માઇનોર બ્રિજના નિર્માણ કાર્યને કારણે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે 30 સપ્ટેમ્બર 2026 સુધી ભારે વાહનોની અવરજવર પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે હોવાનો ઉલ્લેખ કરાયો છે. ઉચ્છલમાં ખોટી નંબર પ્લેટવાળી કારમાંથી દારૂ ઝડપાયો, રૂપિયા 5.58 લાખનો મુદ્દામાલ જપ્ત. ઉચ્છલ પોલીસે ભણભુજા ગામની સીમમાં બાતમીના આધારે ખોટી નંબર પ્લેટ લગાવેલી અર્ટિગા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 57,600ના દારૂ સહિત કુલ રૂપિયા 5.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સુરેન્દ્ર ગોપાલ ગામિતની ધરપકડ કરી છે. જ્યારે કારમાં સવાર અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે ઉકાઈના કિરણ સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. વ્યારાની કોલેજ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જનપ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ. વ્યારાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો. જેમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે પ્રજા કલ્યાણ માટે સમર્પિત રહી પારદર્શિતા અને જવાબદારી સાથે કામગીરી કરવાની અપીલ કરી હતી. કુકરમુંડાના મોરંબા ગામની સીમમાં શિયાળ મૃત હાલતમાં મળ્યું, કૂતરાના હુમલાની આશંકા. કુકરમુંડા તાલુકાના મોરંબા ગામની સીમમાં એક ખેતરમાં જંગલી શિયાળ મૃત હાલતમાં મળી આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ રખડતા કૂતરાઓના હુમલામાં શિયાળનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે ગ્રામજનોએ વન વિભાગને યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા તેમજ વન્ય પ્રાણી શિયાળ જ છે કે કેમ તેની પણ તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી. વ્યારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય પર્વના આયોજનને લઈ પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ. વ્યારામાં 15મી ઓગસ્ટે યોજાનાર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈ જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારી બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશભાઈ મોદીના મુખ્ય અતિથિ તરીકે
ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમને સુચારુ બનાવવા તૈયારીઓની સમીક્ષા કરી સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.